તાલુકામાં આવેલા મદ્રેસામાં અપરિચિત આધેડે ડોનેશનમાં આવેલા રૂપિયા 7,50,000 ચોરી કરી લઈને પુરાવાનો નાશ કરવા માટે મદ્રેસાની ઓફિસમાં આગ લગાવી ફાઇલો તથા દસ્તાવેજો સળગાવી દીધા હતા અને મદ્રેસાની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ થઈ ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને પકડી પાડ્યો છે. સચિનબાડી ખાતે વૃંદાવન એસ્ટેટમાં તથા ઉનાળા પેટ્રોલ પંપની બાજુમાં ફ્લેટમાં રહેતા 60 વર્ષીય રઈસ ખાન જલીલ ખાન પઠાણ વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. સાથે ઊનમાં આવેલા દારૂલ ઉલૂમ ગોસિયા લીલ બનાત મદ્રેસામાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તારીખ 24 મેના રોજ રાત્રિના સમયે ઉન અક્ષાનગરમાં રહેતા 52 વર્ષીય અબ્દુલ સમદ હનીફ મનિહાર મદ્રેસામાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ત્યારબાદ મદ્રેસાની ઓફિસમાંથી ડોનેશન આવેલા રૂપિયા 7,50,000 ચોરી લીધા હતા. ત્યારબાદ ચોરીના પુરાવાનો નાશ કરવા માટે મદ્રેસાની ઓફિસમાં આગ લગાડી દીધી હતી. જોકે આ આગના કારણે મદ્રેસામાં રહેલી તમામ ફાઇલો તથા દસ્તાવેજો સળગી ગયા હતા. તેમજ મદ્રેસાની મિલકતને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ અંગે રઈશ ખાનની ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસે અબ્દુલ સમદ હમીદ મનિહાર સામે ગુનો દાખલ કરી તેને પકડી પાડ્યો હતો.